તો રાજ્યમાં 81 લાખના ખર્ચે બની રહેલા સ્મશાનના નવીનીકરણમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો. સોનાપુરીની નવીનીકરણમાં નબળી ગુણવત્તાની કામગીરીના આરોપ લાગ્યા. ખુદ ભાજપ નેતાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. સ્ટ્રીટ લાઇટના બીમ, પેવર બ્લોક, વેલા સિમેન્ટ નબળી ગુણવત્તાના હોવાનો આરોપ લાગ્યો છે. ભાજપના પૂર્વ પ્રભારી જયસુ ખચેસિયાએ કામગીરી પર સવાલો ઉઠાવ્યા. સ્મશાનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપના નેતાએ સ્વીકાર કર્યો છે. હિસ્સા ભરવામાં મશગુલ કોન્ટ્રાક્ટર સત્તા પક્ષના નેતાઓને પણ જવાબ નથી આપતા. સ્મશાનની મેં રૂબરૂ મુલાકાત લીધી. સમાચાર મળ્યા હતા પબ્લિક દ્વારા કે ત્યાં રિનોવેશન કામ થાય છે. તો રિનોવેશન કામમાં જે મેં જાગૃત નાગરિક તરીકેની ત્યાં મટીરિયલની તપાસ કરી, બાંધકામની તપાસ કરી, તો રેતી હાથમાં લીધી તો રેતીની જગ્યાએ ધૂળ હાથમાં આવે. બેલા જોયા તો બેલા અત્યંત ખાડા ખબડાવાળા બેલા છે. બીજું કે જે બાંધકામ થઈ ગયેલું છે, જે પિલોર, નાનો એવો પિલોર બનાવવામાં આવ્યો છે, પિલોરને હાથ લગાડતા સિમેન્ટ ને એ બધું જાતે ખરી પડે છે. સ્મશાનની મુલાકાત લેતા ત્યાં જે કામગીરી ચાલુ હતી તે એમને ધ્યાને નબળી કામગીરી આવતા ત્યારે ને ત્યારે માલ મટીરિયલ નબળું હોવા ધ્યાને આવતા ચીફ ઓફિસર શ્રીને તેમજ પ્રમુખ શ્રીને અને જવાબદાર લોકોને તાત્કાલિક ફોન દ્વારા અને મૌખિક કામ સ્ટોપ કરાવી અને ત્યાંથી આ બધું હરકી ગુણવત્તાનું મટીરિયલ ઉપડાવી અને ટેન્ડરની નીતિ નિયમો મુજબ જ કામ કરવા લેખિતમાં મૌખિકમાં જણાવ્યું. ધોરાજી સ્મશાનની અંદર 81 લાખ રૂપિયાના ખર્ચે સ્મશાનનું નવીનીકરણ થઈ રહ્યું છે, ત્યારે ભ્રષ્ટાચાર કરનારા લોકો સ્મશાનને પણ ભ્રષ્ટાચારથી મુક્ત રાખી નથી શકતા. ખુદ ભાજપના આગેવાનો આ કામગીરી નબળી થઈ રહી છે, આ કામોની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે ભાજપના આગેવાનોને, અધિકારીઓ, પદાધિકારીઓને મારે કહેવું છે કે કમસે કમ તમે આ સ્મશાન ગૃહની અંદર તો ભ્રષ્ટાચાર ન કરો. તો આ બાઇટ જોતી હતી અમારે. બાઇટ નથી માંગતો કોઈ. તમને જે કંઈ જોતું હોય તમે મને આપો તો તમને એની સ્પષ્ટ તમે કીધું. ભાજપના હોદ્દેદારો સ્વીકારે છે કે આમાં ભ્રષ્ટાચાર છે. અધિકારી તરીકે તમારે ન બોલવાનું હોય. નહીં, ભાજપના હોદ્દેદાર સ્વીકારે છે તો ભાજપના પ્રમુખને લઈ ગયો તમે બાઇટ. મારી ક્યાં ના છે તમને મેં બાઇટ એને ના. અધિકારી તરીકે તમારે બાઇટ આપવા માટે મને સરકારની કોઈ સૂચના નથી. કોઈ પણ બાબતે મારે પણ બધા ચીફ ઓફિસર આપે સર. બધા ચીફ ઓફિસર તમારી અંડરમાં એ કઈ આવે જ નહીં ને? આવે ને, બધું અંડરમાં આવે. તો જે તપાસ કરાવવાની હશે એ મારી ટેકનિકલ શાખા મારફત હું કરાવી શકું. એના માટે મારે બાઇટ આપવી એવું મને ક્યારેય પેલામાં નથી. મારે ચીફ